સો મેમરી ઓર્ગેનાઇઝેશન ની વાત કરીએ આપણે તો ફર્સ્ટ પાર્ટ કયું આવે? મેમરી ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ પાર્ટ. તમારા માઇન્ડમાં મેમરી ઓર્ગેનાઇઝેશન એટલે શું? ટાઈપ કરો. મેમરી ઓર્ગેનાઇઝેશન. પહેલા તો મેમરી એટલે શું? What do you mean by memory? મેમરી એટલે શું? ટાઈપ કરો બધા કમ્પલસરી. Okay, how to store memory in computer? Store memory. ફર્સ્ટ થિંગ ઇઝ મેમરી એટલે કે જે ડેટાનું સ્ટોરિંગ કરે છે, બરાબર. મેમરી વર્ડ આપણા કોઈ સાંભળીએ તો ફર્સ્ટ માઇન્ડમાં શું આવે કે મેમરી એટલે કે ડેટાનું સ્ટોરિંગ. એ આપણો મેમરી પાર્ટ હશે. મેમરી ઓર્ગેનાઇઝેશન ઇટ મીન્સ કે જે આપણે કમ્પ્યુટર જે છે જેમાં આપણે સ્ટોરિંગ કરીએ છીએ બધા ડેટા વેલ્યુઝ આ બધાનું જે સ્ટોરિંગ કરીએ છીએ એનું કંઈક ઓર્ગેનાઇઝેશન, કઈ રીતે શેમાં અને શું સ્ટોર કરવું, બરાબર. તો એનું ઓર્ગેનાઇઝેશન એટલે કે મેમરી ઓર્ગેનાઇઝેશન. સો ચેપ્ટરનું નેમ ક્લિયર છે? પહેલા તો મેમરી ઓર્ગેનાઇઝેશન મીન્સ મેમરી ઓર્ગેનાઇઝેશન ક્લિયર? ઓકે. હવે છે એક પેટર્ન હોય કોઈ પણ મેમરી હશે, બરાબર. કેટલી મેમરી છે અલગ અલગ જાતની? તો બધી જ મેમરીનું સીપીયુ સાથેનું એક ટ્રાન્સફરિંગ નો પાર્ટ હોય, કમ્યુનિકેશન નો પાર્ટ હશે. તો એ કઈ રીતે એડજસ્ટ કરવું તો એ આપણને ઓર્ગેનાઇઝેશન પરથી ખબર પડશે. તો એની એક સિસ્ટમ છે, સિસ્ટમ જોઈ લઈએ બ્લોક ડાયાગ્રામમાં. પહેલા તો કેટલી મેમરીઝ તમને દેખાય છે બ્લોક ડાયાગ્રામમાં? ટાઈપ કરો. કઈ કઈ? 4 મેમરીઝ છે, બરાબર છે. કઈ કઈ મેમરી છે? મેગ્નેટિક ટેપ, સેકન્ડ મેગ્નેટિક ડિસ્ક, પછી મેઇન મેમરી, પછી કેશ મેમરી. સો 4 આપણા ટાઈપ્સ છે. મેઇન 4 માં પણ જે મેગ્નેટિક ટેપ અને મેગ્નેટિક ડિસ્ક જે છે એ પાર્ટ શેનો છે? ઓક્સિલરી મેમરીનો. સો આમ જોઈએ તો મેઇનલી 3 પાર્ટ્સ: ઓક્સિલરી મેમરી, મેઇન મેમરી અને કેશ મેમરી. સો મેમરી 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ: મેઇન મેમરી, કેશ મેમરી એન્ડ ઓક્સિલરી મેમરી. ઓક્સિલરી મેમરીમાં પાર્ટ આવશે મેગ્નેટિક ટેપ એન્ડ મેગ્નેટિક ડિસ્ક, બરાબર છે. સીપીયુ સાથે કોણ કનેક્ટેડ હશે? સીપીયુ સાથે કોણ કનેક્ટેડ હશે? મેઇન મેમરી એન્ડ કેશ મેમરી, બરાબર. સીપીયુ નો પાર્ટ જોઈ લો તમે. સીપીયુ સાથે કોણ કનેક્ટેડ છે? મેઇન મેમરી એન્ડ કેશ મેમરી. એટલે કે આપણે જે ઓક્સિલરી મેમરી જે છે એ ડાયરેક્ટ સીપીયુ સાથે કનેક્ટેડ નથી. વચ્ચે શું લખેલું છે? આઈઓ પ્રોસેસર, એટલે કે ઇનપુટ આઉટપુટ, બરાબર, ડિવાઇસ, એના ઓપરેશન્સ. તો આઈઓ પ્રોસેસરની હેલ્પથી આપણે ઓક્સિલરી મેમરી જે છે એને મેઇન મેમરી સાથે કનેક્ટ કરીએ છીએ અને ત્યારબાદ એ ઓક્સિલરી મેમરીનો જે ડેટા જે છે એ મેઇન મેમરી થ્રુ સીપીયુમાં આપણે લોડ કરાવીએ છીએ. આ ક્લિયર છે? ઓક્સિલરી મેમરી જે છે એ સીપીયુ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી. ડાયરેક્ટલી કનેક્ટેડ કોણ છે? મેઇન મેમરી એન્ડ કેશ મેમરી. આ ક્લિયર? ઓકે. તો હવે ટર્ન બાય ટર્ન આપણે જોઈએ કે કઈ મેમરી નું વર્ક શું છે. તો કે મેમરી યુનિટ that connects directly with the CPU is called main memory. બરાબર. આપણે હમણાં જ વાત કરી એમ કે CPU સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કોણ છે? મેઇન મેમરી એન્ડ કેશ મેમરી. પણ જે
ડાયરેક્ટ કમ્યુનિકેશન કરે છે બરાબર સીપીયુ સાથે, તો એ છે આપણી મેઇન મેમરી. પછી તો કે ઓક્સિલરી મેમરી શું કરશે તો કે પ્રોવાઇડ્સ બેકઅપ સ્ટોરેજ. બેકઅપ સ્ટોરેજ જે છે એ ઓક્સિલરી મેમરી જે છે એ પ્રોવાઈડ કરશે બરાબર. પછી તો કે આ સિસ્ટમ જે છે બધા સ્ટોરેજ ડિવાઇસ છે બરાબર. તો સ્ટોરેજ ડિવાઇસીસ જે હશે ઓક્સિલરી મેમરી વાળા એનો ડેટા રેટ, કમ્યુનિકેશન ડેટા રેટ કેવો હશે, સ્લો હશે કે ફાસ્ટર હશે? એક્ઝામ્પલ આપે આપણે, પેન ડ્રાઈવ તમે કનેક્ટ કરો છો બરાબર લેપટોપ કમ્પ્યુટર સાથે, તો એ જલ્દી ટ્રાન્સફર થશે કે પછી સી ડ્રાઈવ કે ઈ ડ્રાઈવ માંથી ઈ ડ્રાઈવમાં ડેટાનું ટ્રાન્સફરિંગ ફાસ્ટ થશે? કયું ફાસ્ટર હશે? મેમરી કાર્ડ ટુ સીપીયુ કે પછી ડી ડ્રાઈવ ટુ ઈ ડ્રાઈવ, ફાસ્ટર કયું? બધા સ્ટુડન્ટ આન્સર આપો. બધા સ્ટુડન્ટ્સ કમ્પલસરી આન્સર આપો. શું થાય? મેમરી કાર્ડ ટુ સીપીયુ કે પછી ડી ડ્રાઈવ ટુ ઈ ડ્રાઈવ? શું કામ? એનો મોરલ એ થયો કે આપણે કોઈ પણ ડિવાઇસ કનેક્ટ કરીએ છીએ બરાબર, એક્સટર્નલ ડિવાઇસ કનેક્ટ કરીએ છીએ તો એનો ડેટા રેટ કમ્પેર ટુ મેઇન મેમરી કેવો હશે? સ્લો હશે બરાબર. અને મેઇન મેમરી જે છે એનો રિલેટિવલી ફાસ્ટર હશે બરાબર. અને કેશ મેમરીનો સૌથી વધારે ફાસ્ટર હશે કેમ કે એ સ્મોલ છે. સો આપણે ફાસ્ટ ટુ સ્લો ની વાત કરીએ તો કેશ મેમરી સૌથી વધારે ફાસ્ટર, પછી આવે મેઇન મેમરી ફાસ્ટર, અને ત્યાર આવશે આપણે જે એક્સટર્નલ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસ જે કનેક્ટેડ છે બરાબર એ. તો ફાસ્ટર નો ટર્ન આ રીતે છે: કેશ મેમરી, મેઇન મેમરી એન્ડ ઓક્સિલરી મેમરી. ત્યારબાદ વાત કરીએ ટર્ન બાય ટર્ન શેનો શું યુઝ છે. મેગ્નેટિક ટેપ્સ જે છે એ યુઝ ટુ સ્ટોર રિમૂવેબલ ફાઇલ્સ. રિમૂવેબલ ફાઇલ્સ જે છે આપણી એનું સ્ટોરેજ શેમાં થશે? મેગ્નેટિક ટેપ્સમાં. નેક્સ્ટ છે આપણી મેગ્નેટિક ડિસ્ક કે જેનો આપણે યુઝ કરીએ છીએ બેકઅપ સ્ટોરેજ માટે બરાબર. મેગ્નેટિક ડિસ્ક જે છે એ બેકઅપ સ્ટોરેજ, એમાં કોઈ પણ ડેટા હોઈ શકે બરાબર. બેકઅપ માટે આપણે જે યુઝ કરીએ છીએ એ શું થયું? મેગ્નેટિક ડિસ્ક. એનો યુઝ કરીએ છીએ આપણે બેકઅપ સ્ટોરેજ માટે. મેઇન મેમરી જે છે એનો યુઝ શું કરીએ છીએ કે કોઈ પણ આજે સીપીયુ સાથેનું ડાયરેક્ટલી કમ્યુનિકેશન કરવું છે, કોઈ ઓપરેશન્સનું કે એમાં જે ડેટાની જરૂર પડે છે, તો સીપીયુ સાથેનું ડાયરેક્ટલી કમ્યુનિકેશન બરાબર જે કરે છે એને કહેવામાં આવે છે આપણી મેઇન મેમરી. અને ઓક્સિલરી મેમરી પણ કનેક્ટ કરે છે પણ ઇનડાયરેક્ટલી. કોના થ્રુ? આઈઓ પ્રોસેસર થ્રુ. જે આપણે વાત કરી એ જ આખું ડિસ્ક્રિપ્શન છે બરાબર. આટલું ક્લિયર? અને જે પ્રોગ્રામ આપણે મેઇન મેમરીમાં નથી હોતા એને આપણે વાયા શેના થ્રુ લોડ કરાવી છીએ? મેઇન મેમરીમાં જે પ્રોગ્રામ નથી હોતા એ પ્રોગ્રામ કેના થ્રુ આપણે લોડ કરાવશું? મીન્સ ઓક્સિલરી મેમરી દ્વારા. આપણે સ્ટોરેજમાં રાખેલા હશે બરાબર, તો જે સ્ટોરેજમાં રાખેલા હશે આપણા એમાંથી લોડ કરાવશું. એટલે કે ઓક્સિલરી મેમરી થ્રુ આપણે પ્રોગ્રામ છે એ લોડ કરાવશું. સો મેઇન મેમરી ડાયરેક્ટ સીપીયુ સાથે કનેક્ટેડ હશે, કમ્યુનિકેશન કરશે. અને ઓક્સિલરી મેમરી જે છે એ આઈઓ પ્રોસેસર થ્રુ કમ્યુનિકેશન કરશે. હવે જે મેઇન જે પ્રોગ્રામ છે આપણા એ મેઇન મેમરીમાં નથી તો એને આપણે લોડ કરાવશું ઓક્સિલરી મેમરી થ્રુ બરાબર. કેમ કે એમાં તો સ્ટોરેજ ડિવાઇસ બરાબર બેકઅપ સ્ટોરેજ હશે, સો એના થ્રુ પણ આપણે લોડ કરાવી શકીએ છીએ. મેઇન મેમરીમાં એટલું બધું સ્પેસ ન રોકાય એટલા માટે આપણે આ વસ્તુ કરી શકીએ. મેઇન મેમરીમાં જો પ્રોગ્રામ નથી તો ઓક્સિલરી મેમરી થ્રુ વાયા આઈઓ પ્રોસેસર આપણે એને લોડ કરાવીએ છીએ. આ ક્લિયર છે બધાને? યસ ટાઈપ કરો.
સો એ જ વાત કરીએ છીએ કે પ્રોગ્રામ્સ જે નીડ નથી, જેનો યુઝ નથી કરન્ટલી, બરાબર, એને આપણે કેમાં ટ્રાન્સફર કરી દઈએ? ઓક્સિલરી મેમરી. એટલે શું થાય કે આપણું જે મેઇન મેમરી જે છે એને સ્પેસ મળી રહે. બરાબર વાત છે જી, કે એની સ્ટોરેજ કેપેસિટી એટલી બધી નથી હોતી. સો જેની જરૂર નથી, જે પ્રોગ્રામ્સની કરન્ટલી રિક્વાયરમેન્ટ નથી, તો એને આપણે ઓક્સિલરી મેમરીમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ. એટલે શું થાય કે મેઇન મેમરી જે છે એને સ્પેસ મળે. ક્લિયર છે આ વસ્તુ? ત્યારબાદ વાત કરીએ આપણે કેશ મેમરીની. તો શું છે? સ્પેશિયલ વેરી હાઈ સ્પીડ મેમરી. સ્પેશિયલ વેરી હાઈ સ્પીડ મેમરી, કે જેને આપણે શું કહીએ છીએ? કેશ મેમરી. એ શું કરશે? તો કે ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ પ્રોસેસિંગ બાય મેકિંગ કરંટ પ્રોગ્રામ્સ એન્ડ ડેટા અવેલેબલ ટુ ધ સીપીયુ. જેની જરૂર છે, જે પ્રોગ્રામ, જે ડેટાની જરૂર છે, એ શું કરશે? સીપીયુ ને અવેલેબલ, સીપીયુ ને આપશે. એથી શું થાય કે રેપિડ રેટ જે છે, સ્પીડ જે છે એ એકદમ ફાસ્ટર થઈ જાય. તો આ ટાઈપની જે મેમરી છે એને શું કહેવાય? કેશ મેમરી. કે જે શું કરશે? કરંટ પ્રોગ્રામ અને ડેટા કે જે સીપીયુ ને નીડેડ છે એને ઈ ટ્રાન્સફર કરશે. એનાથી શું થાય? પ્રોગ્રામ સ્પીડ છે એ વધી જશે. બરાબર, આ ક્લિયર? બાકીના સ્ટુડન્ટ્સ? હવે શું કીધું કે ભાઈ, જેમ આપણે મેમરી ઇન્ક્રીઝ કરીએ, કેપેસિટી જે છે, સ્ટોરેજ કેપેસિટી મેમરી ઇન્ક્રીઝ કરીએ, એમ શું થાય? બરાબર, તો પર બીટ્સ જે કોસ્ટ છે એ ડિક્રીઝ થશે. બરાબર, પ્લસ શું થાય? જે સ્પીડ જે છે એ વધારે સ્લો થઈ જશે. એટલે કે ટાઈમ જે છે એ લોંગર થશે. જે આપણે વાત કરી ને હમણાં, કે મેમરી કાર્ડ છે અથવા તો પેન ડ્રાઈવ છે એની કેપેસિટી વધારે હશે. બરાબર, 64 GB, 128 GB, પણ એનું પ્રોસેસિંગ ટાઈમ જે છે, ટ્રાન્સફરિંગ ટાઈમ એ લોંગર થઈ જશે. તો આ જ વસ્તુ સમજાવે છે કે સ્ટોરેજ કેપેસિટી જે છે ઇન્ક્રીઝ થશે, કોસ્ટ પર બીટ છે સ્ટોરિંગ બાઇનરી ઇન્ફોર્મેશન એ ડિક્રીઝ થાય, પ્લસ જે મેમરીનો એક્ઝિક્યુશનનો ટાઈમ છે, એક્સેસ ટાઈમ, એ લોંગર થઈ જશે. સેમ ઓક્સિલરી મેમરીનું એક્ઝામ્પલ આપેલું છે આપણને કે લાર્જ કેપેસિટી હશે, ઇનએક્સપેન્સિવ હશે, પણ લો એક્સેસ સ્પીડ હશે. મેઇન મેમરી કરતા એ સ્લો હશે. Again, cache memory very small, relatively expensive and very high access speed. તો મોરલ આપણે જોઈએ, આખા સિસ્ટમ જે છે, મેમરી હાયરાર્કી સિસ્ટમ જે છે, આખી એનો મોરલ શું છે? તો હાઈએસ્ટ પોસિબલ એવરેજ એક્સેસ સ્પીડ. એની સ્પીડ પણ ઘટવી ન જોઈએ, એવરેજ સ્પીડ પણ મળી રહે, અને જે સિસ્ટમ કેપેસિટી છે, સ્ટોરેજ કેપેસિટી, એ પણ આપણને પ્રોપર મળી રહે, અને ટોટલ કોસ્ટ એ પણ મિનિમાઇઝ થતી રહે. તો આ ટાઈપનું આખું જે અરેન્જમેન્ટ કરીએ છીએ આપણે, એને કહેવાય છે મેમરી હાયરાર્કલ સિસ્ટમ. બરાબર, એટલે જ આપણે શું ત્રણેયનો યુઝ કર્યો. આગળ જે બ્લોક ડાયાગ્રામ હતો એમાં શું હતું? એને લીધે હતું કે ઓવરઓલ આપણને બેલેન્સ મોડમાં રહીએ. એટલે આપણે ઓક્સિલરી મેમરીનો યુઝ કરીએ છીએ, મેઇન મેમરી અને કેશ મેમરી ત્રણેયનો યુઝ કરીએ છીએ. મેઇન મેમરી અને કેશ મેમરી એ બંને ડાયરેક્ટ કનેક્ટેડ છે. કેશ મેમરી શું કરશે? જે અવેલેબલ કરંટ ડેટાની જરૂર છે, કરંટ ડેટાના પ્રોગ્રામ, એ સીપીયુને પ્રોવાઈડ કરશે. મેઇન મેમરી ડાયરેક્ટ કનેક્ટેડ, અને ઓક્સિલરી મેમરી જે છે કે જેને મેઇન મેમરીમાં અત્યારે જરૂર નથી, એ બધો જ ડેટા જે છે એ ઓક્સિલરી મેમરીમાં આપણે સ્ટોર કરાવીએ છીએ, અને જ્યારે જરૂર પડે ત્યારે IO પ્રોસેસર થ્રુ આપણે લોડ કરાવીએ છીએ. અહીંયા સુધીનું ક્લિયર બધાને? આ ટોપિક સુધીનું ક્લિયર હોય યસ ટાઈપ કરો.
આ વાત કરીએ ને એડવાન્ટેજ, બરાબર. આ મેમરી આગળ કે છે એડવાન્ટેજ શું થઈ કે ડિક્રીઝ ધ ફ્રીક્વન્સી ઓફ એક્સેસ ટુ સ્લો મેમરી. જે સ્લો મેમરી જે છે એની ફ્રીક્વન્સી ડિક્રીઝ કરે, એટલે કે સ્પીડ ટૂંકમાં ઇન્ક્રીઝ કરે. ડિક્રીઝ કોસ્ટ પર બીટ, એટલે કે આપણી કોસ્ટ જે છે એ ડિક્રીઝ કરે. ઇમ્પ્રુવ એવરેજ એક્સેસ ટાઈમ, એક્સેસ ટાઈમ જે છે એને ઇમ્પ્રુવ કરશે. અને ઇન્ક્રીઝ સ્ટોરેજ કેપેસિટી. સો આટલા એડવાન્ટેજ છે એ આપણા આ સિસ્ટમના છે, બરાબર. પછી વાત કરી મેઇન મેમરીની. આનો ટોપિક શું છે આપણો? મેઇન મેમરી, કે જે ડાયરેક્ટલી કનેક્ટેડ હશે સીપીયુ સાથે, સેન્ટ્રલ સ્ટોરેજ યુનિટ, બરાબર. ઇન અ કમ્પ્યુટર સિસ્ટમ relatively large and fast memory used to store programs and data storing during computer operation. બરાબર, કેશ મેમરી કરતા લાર્જ હશે અને ફાસ્ટ મેમરી યુઝ ટુ સ્ટોર, આપણે જે કમ્પ્યુટર ઓપરેશન્સ જે છે એમાં રિક્વાયરમેન્ટ હશે સ્ટોર પ્રોગ્રામ ડેટા, એ બધું મેઇન મેમરીમાં સ્ટોર હશે, બરાબર. અને જે નીડ નથી એ બધા કેમાં હશે સ્ટોર? ઓક્સિલરી મેમરીમાં. આ મેઇન મેમરીની અંદર એક ટાઈપ પડે છે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર. રેન્ડમ એક્સેસ મેમરી વિશે જે કઈ આઈડિયા હોય એ ટાઈપ કરો. રેમ વિશે જે કોઈ આઈડિયા હોય ટાઈપ કરો. રેન્ડમ એક્સેસ મેમરી, યસ, રીડ એન્ડ રાઇટ બંને. પછી બીજું જે કોઈ આઈડિયા હોય રેમ વિશે ટાઈપ કરો. બીજા સ્ટુડન્ટ્સ? ટેમ્પરરી ડેટા સ્ટોર, ઓકે. બીજું ટેમ્પરરી ડેટા સ્ટોર કરે છે એટલા માટે એને શું કહીએ છીએ આપણે? કઈ મેમરી? વોલેટાઇલ મેમરી, બરાબર. એટલે એને શું કહેવામાં આવે? વોલેટાઇલ મેમરી. બીકોઝ જ્યારે પાવર ઓફ કરીએ છીએ આપણે, પાવર ઇઝ ટર્ન ઓફ, તો શું એની અંદરનો જેટલો ડેટા છે એ બધો ડિસ્ટ્રોય થઈ જશે, રિમૂવ થઈ જશે. પાવર જ્યારે ઓફ થશે ત્યારે એની અંદર જેટલી કઈ વસ્તુઓ છે, ડેટા સ્ટોરેજ હશે, એ બધું શું થઈ જાય? લોસ થઈ જાય. એટલા માટે તેને શું કહેવાય? વોલેટાઇલ મેમરી. પછી તો કે રેમ ઇઝ યુઝ ફોર સ્ટોરિંગ ધ બલ્ક ઓફ પ્રોગ્રામ્સ. જે કરન્ટલી પ્રોગ્રામ્સ જે હશે ને ડેટા, એ બધા જેના સબ્જેક્ટ ચેન્જ, જે યુઝ કરવાના છે, જે ચેન્જ કરવાના છે, એ બધું જ શેમાં હશે? રેમમાં સ્ટોરેજ હશે, બરાબર. એટલે જ આપણે શું કરતા હોય, કોઈ પણ મોબાઈલ કે કોઈ લેપટોપ જોઈએ એના માટે એનો રેમ ઉપર ડિપેન્ડ કરતા હોય કે રેમ એની વધારે હોય ને તો શું મળે આપણને? પ્રોસેસિંગ સ્પીડ વધારે મળે ને હેંગ ન થાય. તો એટલા માટે જ જે પ્રોસેસિંગ, જે ડેટા પ્રોગ્રામ્સ જે કયા હશે એ રેમમાં સ્ટોર હશે. રેમ જેટલું વધારે એટલું તમારું સ્પીડ બૂસ્ટ અપ થાય અને હેંગ ઓછું થશે. એટલા માટે આપણે રેમનું વધારે જોતા હોઈએ છીએ. તો રેમના ટુ ટાઈપ્સ કયા કયા? સ્ટેટિક એન્ડ ડાયનેમિક. ક્લિયર? વોલેટાઇલ મેમરી છે, પાવર ટર્ન ઓફ થઈ જાય તો ડેટા ડિસ્ટ્રોય થઈ જશે અને જે કરન્ટલી એક્ઝિક્યુશન ના હશે એ બધા પ્રોગ્રામ ડેટા છે એ સ્ટોરિંગ હશે. અને ટુ ટાઈપ્સ, સ્ટેટિક એન્ડ ડાયનેમિક. આટલું ક્લિયર હોય યસ ટાઈપ કરો. બીજા સ્ટુડન્ટ્સ?
રેમ વોલેટાઇલ મેમરી છે જે કે પાવર ઓફ કરી દઈએ છીએ તો ડેટા ડિસ્ટ્રોય થઈ જશે, લોસ થઈ જશે પાવર. રેમ નામ રેન્ડમ એક્સેસ મેમરી. બરાબર. રેમનો યુઝ કેવી થાય જ્યારે પ્રોસેસિંગમાં હોય ત્યારે જે પ્રોગ્રામ્સ અને ડેટા જે હશે એ સ્ટોર કરશે બલ્કમાં. બરાબર. અને જ્યારે એનો ટર્ન ઓફ પાવર ટર્ન ઓફ કરીએ છીએ ત્યારે બધું ડિસ્ટ્રોય થઈ જશે. અને ટુ ટાઈપ્સ, સ્ટેટિક એન્ડ ડાયનેમિક. આટલું આપણે જોયું. ક્લિયર છો? યસ ટાઈપ કરો. ઓકે. રેમ પછી બીજું શું હોય? મેઇન મેમરીમાં એક તો રેમ આવી ગયું, બીજું યસ રોમ. ફૂલ ફોર્મ શું થાય? રીડ ઓનલી મેમરી. એટલે એમાં કયું ઓપરેશન થશે? ઓનલી પેલામાં બે થતા હતા, રીડ એન્ડ રાઇટ. આમાં કયું થશે? રીડ ઓપરેશન એક જ થશે. બરાબર છે. તો હવે રોમ જોઈ લઈએ. રોમ નો યુઝ શું? રોમ નો યુઝ યસ પરમાનન્ટલી ડેટાને સ્ટોરિંગ કરવા માટે. ઓલું કેમ આપણે પાવર ઓફ કરીએ ત્યારે ડેટા આખો ડિસ્ટ્રોય થઈ જતો હતો, પણ આમાં શું થશે? આપણો જે ડેટા જે છે એ પરમાનન્ટલી સ્ટોર કરીએ છીએ. બરાબર. પછી રોમ નો બીજો યુઝ, આપણે જે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, ત્યારે જે સોફ્ટવેર ઓપરેટિંગ થાય છે એને શું કહેવાય? આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે જે સોફ્ટવેર લોડ થાય એને શું કહેવાય? કોઈને આઈડિયા? યસ, બુટસ્ટ્રેપ લોડર. તો આ પણ શેમાં સ્ટોર હશે? રોમમાં. યસ, બરાબર. આપણે જે સ્ટાર્ટ જ કરીએ છીએ કમ્પ્યુટર ત્યારે જે પ્રોગ્રામ રન થાય છે એને બુટસ્ટ્રેપર લોડર કહેવાય, અને એ જે છે એ મે રોમનો પોર્શન છે. ક્લિયર છે બધાને? ઓકે. તો આજે આપણે કેટલું જોયું? સ્ટાર્ટિંગ થી લઈએ પેલા તો મેમરી હાયરાર્કી જોઈ લીધી. એમાં શું હતું? મેમરી હાયરાર્કી. શું હતું એમાં? ટોટલ કેટલા ટાઈપની મેમરી આવે? ક્વિક રિવિઝન કરીએ છીએ અત્યાર સુધીમાં જેટલું ચાલ્યું છે. ટાઈપ કરતા જાઓ બધા. મેમરી હાયરાર્કી. બરાબર. 4 મેઇનલી 3 ઓક્સિલરી, મેઇન એન્ડ કેશ મેમરી. ઓક્સિલરીમાં બે, મેગ્નેટિક ટેપ, મેગ્નેટિક ડિસ્ક. બરાબર. મેગ્નેટિક ટેપમાં શું સ્ટોર હશે? મેગ્નેટિક ટેપમાં શું સ્ટોર હશે? રિમૂવેબલ ફાઇલ્સ. મેગ્નેટિક ડિસ્કમાં બેકઅપ ડેટા. ત્યારબાદ મેઇન મેમરી. મેઇન મેમરીના કેટલા ટાઈપ્સ? કયા કયા? મેઇન મેમરીના ટુ ટાઈપ્સ કયા કયા? જસ્ટ પેલા તો મેઇન મેમરી. મેઇન મેમરીના પેલા ટુ ટાઈપ્સ મેઇન. રેમ નો. અને પછી રેમ ની અંદર આવશે સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ. એમનો યુઝ રેમને કેવી મેમરી કહેવાય? યસ, બીકોઝ પાવર જ્યારે ઓફ કરીએ છીએ ત્યારે
ડિસ્ટ્રોય થઈ જશે ડેટા, અને વોલેટાઇલ મેમરી કહેવાય. ત્યારબાદ વાત કરી હતી રોમ, બરાબર, રીડ ઓનલી મેમરી, જસ્ટ ખાલી રીડ ઓપરેશન, અને રેમમાં રીડ એન્ડ રાઇટ બોથ ઓપરેશન્સ થતા હશે. રોમની વાત કરીએ, રીડ ઓનલી મેમરી, કે જે એક જ ઓપરેશન રીડ કરાવશે. અને એનું એક્ઝામ્પલ શું હતું રોમનું? પરમેનન્ટ ડેટા સ્ટોર કરે. આમાં એક એક્ઝામ્પલ આપેલું, શું સ્ટોર કરશે ઈ? યાદ છે કોઈને? રોમમાં એક વાત આવી હતી, શું સ્ટોર કરે છે ઈ? યસ, બૂટસ્ટ્રેપ લોડર, કે જે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે જે પ્રોગ્રામ રન થાય છે એને કહેવામાં આવે બૂટસ્ટ્રેપ લોડર. એ હશે રોમના પોર્શનમાં. પછી તો કે જે સ્ટોરેજ ડિવાઇસ જે હશે ઓક્સિલરી મેમરી, બરાબર, એનો જે ડેટા જે છે એ આઈઓ પ્રોસેસર થ્રુ આપણે લોડ કરાવીએ છીએ. મેઇન મેમરીમાં કરન્ટલી ડેટા જે અવેલેબલ છે જેની નીડ હશે એ જ હશે. બાકીનું જે રિક્વાયર્ડ નથી એ બધો ડેટા આપણે ઓક્સિલરી મેમરીમાં સ્ટોર કરાવશું, અને જ્યારે જરૂર પડશે ત્યારે આઈઓ પ્રોસેસર થ્રુ એને લોડ કરાવીએ છીએ. બરાબર, કેશ મેમરી અગેન સૌથી વધારે ફાસ્ટર, બરાબર, જે કરંટ પ્રોગ્રામ ડેટા જે કંઈ જરૂર છે એ બધી સીપીયુ ને પ્રોવાઈડ કરશે. તો આજનો ટોપિક ક્લિયર છે બધાને? મેમરી ઓર્ગેનાઇઝેશન, એમાં મેમરી હાયરાર્કી, અને મેઇન મેમરીમાં રેમ એન્ડ રોમ, આટલું આપણે જોયું આજે. અહીંયા સુધીનું ક્લિયર હોય યસ ટાઈપ કરો. ઓકે.